ટીઆરબી જવાનોના છૂટા કરવાની વાત વચ્ચે વિરોધ બાદ આદેશ મોકૂફ રખાયો હતો। જોકે કોંગ્રેસ દ્વારા ટીઆરબી જવાનો માટે લડત શરૂ કરાઈ છે તેને યોજેલા ધરણા પહેલા જ પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। સુરતમાં ટીઆરબી જવાનોના વિવિધ મુદ્દાઓને લઈને લડત ચલાવી રહી છે ત્યારે રાજ્ય સરકારે 6000થી વધુ ટીઆરબી જવાનોને છૂટા કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો। તે સુરત સહિત રાજ્યભરમાં કોંગ્રેસના ઓબીસી સેલના નેતા દ્વારા લડત ચલાવી હતી। આ દરમિયાન સરકાર દ્વારા પરિપત્ર પરત ખેંચી લેવામાં આવ્યો હતો। જોકે અન્ય પડતર મુદ્દાઓને ધ્યાને લઈને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અગાઉ જ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે અટકાયત કરાઈ હતી। સુરતમાં સ્ટેશન નજીક કોંગ્રેસ નેતા ધરણા કરે તે પહેલા જ અટકાયત કરાઈ છે। કોંગ્રેસના 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી। અટકાયત થતાં કોંગ્રેસીઓ દ્વારા ગંભીર આરોપ મૂક્યા હતા। પ્રશાસન દ્વારા ધરણાની મંજૂરી આપી નહીં અને બળપ્રયોગ રીતે અટકાયત કરાઈ છે। દારૂ સ્ટેશન નજીક દારૂની પરમિશન છે, પરંતુ ન્યાય માટે ધરણા પ્રદર્શન કરવાની પરમિશન નથી આપતી પોલીસ તેવા આરોપ પણ તેમને મૂક્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।